માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગામના સરપંચ ભરતભાઈ માલમ અને ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કેશોદ માંગરોળ ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભે, તાલુકા સદસ્ય ગોવાભાઈ ચાંદેરા, સાંગાવાડા ગામના સરપંચ ભરતભાઈ માલમ, થલી ગામના સરપંચ છગનભાઈ ચુડાસમા, વિરોલ ગામના સરપંચ ભગવાનજીભાઈ કામરિયા, તાલુકા પંચાયતના મહાનુભાવો કર્મચારીઓના હસ્તે કરાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ લાભો વિશે જણાવ્યું હતું। ધરતીનું સંરક્ષણ કરવા ખેડૂત નાટ્યકૃતિ રજૂ કરવામાં આવેલું અને સ્વાગત ગીત સહિત નાટ્ય પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતીની મહત્વની સમજણ આપવામાં આવી હતી। આ તકે મરીન પોલીસ સી ટીમ દ્વારા બાળકોને મહિલા સુરક્ષા માટે માહિતી આપવામાં આવી હતી। મરીન પોલીસ સી ટીમ દ્વારા બાળાઓને મહિલા સુરક્ષાની માટે માહિતી આપવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સરપંચો અને ગામના આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે પ્રધાનમંત્રી ઉજ્જવલ ગેસ કનેક્શનના કીટો લાભાર્થીને આપેલ છે। આયુષ્માન કાર્ડના કીટો પણ આપેલ છે। માતૃશક્તિ કીટ પણ આપેલ છે। પૂર્ણ શક્તિ કીટનું વિતરણ તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજના ગામના છેવાડાના માણસોને સુધી લાભ પહોંચે એ માટે તમામ વિભાગના સ્ટોલ પણ નું આયોજન કરવામાં આવેલ છે।